નમસ્કાર મિત્રો, એશિયન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ગુજરાતનું વાતાવરણ ડામડોળ થયું છે કારણ કે વાવાઝોડાની અસરથી માવઠું આવશે। જોવા જઈએ તો પછી કાલે ઠંડી પણ પડશે, પરંતુ તેના બાદ ફરીથી માવઠાનો બીજો રાઉન્ડ ડિસેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતની આગાહી કહે છે કે બંગાળની ખાડીમાં તોફાન સેન્ચુર બન્યું છે, જો આજથી અંદમાન નિકોબાર ટાપુ પર હલચલ તેજ થશે અને શ્રીલંકાના ઉપલા ભાગથી એક સિસ્ટમ બંગાળના ભાગમાં આવશે। જી હા મિત્રો, મહત્વના સમાચાર કહી શકાય। પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સ્ટોર્મની શક્યતા છે, પરંતુ તેની અસર નહિવત રહેશે। જોવા જઈએ તો મિત્રો, પૂર્વીય બંગાળ ઉપસાગરમાં બનેલી સિસ્ટમ અને શ્રીલંકા પરથી ઉડતી જોવા જઈએ તો સિસ્ટમ બંને મર્જ થતા સાયક્લોન બનવાની સંભાવના રહેશે। જોવા જઈએ તો તેમણે આગળ કહ્યું છે કે અરબ સાગરમાં પણ એક લો પ્રેશર જોવા જઈએ તો લો પ્રેશર બન્યું છે અને દેશના ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં પણ એક હળવો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। જોવા જઈએ તો મિત્રો, તારીખ 27 નવેમ્બરથી રાજ્યના કોઈ ભાગમાં પણ વાદળો દેખાશે। જોવા જઈએ તો આગળ મિત્રો જોવા જઈએ તો તારીખ 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા રહેશે। હળવદ ઠંડીમાં વધઘટ થવાની શક્યતા છે। જોવા જઈએ તો પરંતુ સવારના ભાગમાં ઠંડા પવનો પણ ફૂંકાવાની શક્યતા છે। 4 ડિસેમ્બરથી દક્ષિણ ગુજરાતના જોવા જઈએ તો ભાગોમાં ક્યાંક જોવા જઈએ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ફરી વાદળો વધવાની શક્યતા રહેશે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહના અંત અને બીજા સપ્તાહના વાદળોની શક્યતા લીધે જોવા જઈએ તો રાજ્યના કોઈ પણ ભાગમાં માવઠાની શક્યતા રહેવાની વ્યક્ત કરવામાં આવી છે।